કેટલાય લોકો વિચારે છે કે જો કોઈ ઇન્ડિયન ઓરિજિન વ્યક્તિ વિદેશમાં રહી રહ્યો છે, ખાસ કરીને અમેરિકા કે બીજા કોઈ દેશમાં, તો શું એ ત્યાંથી જ OCI કાર્ડ માટે એપ્લાય કરી શકે છે કે પછી એના માટે ભારત આવવું જરૂરી હોય છે? ઘણા બધા લોકોને એ પણ ક્લિયર નથી હોતું કે OCI છે શું, કોણ એપ્લાય કરી શકે છે, અને જો એપ્લિકેશન ફોરેન કન્ટ્રીઝથી આપવામાં આવે તો પ્રોસેસ કેવી રીતે ચાલે. તો આપણે જોઈશું કે ભાઈ OCI કાર્ડ છે શું, ફોરેન કન્ટ્રીથી એપ્લાય કરવાના લીગલ રૂલ્સ શું કહે છે, કયા લોકોને એલિજિબિલિટી મળે છે, OCI કાર્ડ માટે એપ્લિકેશન પ્રોસેસ કેવી રીતે થાય છે. તો OCI એટલે કે ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા એક સ્પેશિયલ ઇમિગ્રેશન સ્ટેટસ છે, જેને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ફોરેન સિટીઝન્સ માટે બનાવ્યું છે, જેનું ઓરિજિન ભારતથી જોડાયેલું હોય. એનું આખું ફ્રેમવર્ક મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની અંડરમાં મેનેજ કરવામાં આવે છે. એ એકચ્યુઅલી ડ્યુઅલ સિટીઝનશિપ નથી, પણ એક લાઈફ લોંગ વિઝા ફેસિલિટી છે, જે એલિજિબલ ફોરેન નેશનલ્સને ભારતમાં ટ્રાવેલ સ્ટે અને કેટલીય સુવિધાઓનું એક્સેસ આપે છે. એટલે OCIને લઈને સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ રૂલ એ જ છે કે સિટીઝનશિપની પણ લોંગ ટર્મ વિઝા સ્ટેટસ છે. સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે OCI માટે એપ્લિકેશન ભારતની અંદરથી પણ આપી શકાય છે અને ફોરેન કન્ટ્રીથી પણ. એનો મિનિંગ એ છે કે જો કોઈ વ્યક્તિ અમેરિકા, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયા કે પછી કોઈ પણ બીજા દેશમાં રહી રહ્યો છે તો એને ભારત આવવાની જરૂર નથી OCI કાર્ડ બનાવડાવવા માટે. એ પોતાની કન્ટ્રી ઓફ રેસિડન્સથી જ ઓનલાઈન એપ્લિકેશન સબમિટ કરી શકે છે. એપ્લિકેશન પ્રોસેસ જનરલી ઇન્ડિયન એમ્બેસી કે કોન્સ્યુલેટ થ્રુ કમ્પ્લીટ થાય છે. ફોર એક્ઝામ્પલ, જો કોઈ ઇન્ડિયન ઓરિજિન વ્યક્તિ યુએસમાં રહે છે તો એની એપ્લિકેશન ત્યાંની ઇન્ડિયન એમ્બેસી કે કોન્સ્યુલેટના જ્યુરિસ્ડિક્શનમાં પ્રોસેસ થાય છે. OCI માટે એલિજિબિલિટી રૂલ્સ પણ ઘણા ક્લિયરલી ડિફાઇન્ડ છે. ગવર્મેન્ટ પોલિસી પ્રમાણે ફોરેન નેશન્સ OCI માટે એપ્લાય કરી શકે છે જે ક્યારેક ઇન્ડિયન સિટીઝન રહ્યા હોય અથવા જેમના પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સનો જન્મ ઇન્ડિયામાં થયો હોય. આ સિવાય એવા ફોરેન સિટીઝન્સ પણ એલિજિબલ હોય છે જેમના લગ્ન કોઈ ઇન્ડિયન ઓરિજિન કે OCI કાર્ડ હોલ્ડર સાથે થયા હોય અને મેરેજ કમસે કમ 2 વર્ષથી વેલિડ હોય. પણ એક ઇમ્પોર્ટન્ટ રિસ્ટ્રિક્શન પણ છે. જો કોઈ વ્યક્તિ કે એના એન્સેટર્સની નેશનાલિટી ક્યારેય પાકિસ્તાન કે બાંગ્લાદેશ રહી છે તો એને OCI એલિજિબિલિટી નથી મળતી. હવે વાત કરીએ એપ્લિકેશન પ્રોસેસની. તો ગવર્મેન્ટે OCI માટે આખી એપ્લિકેશન સિસ્ટમને લાર્જલી ઓનલાઈન કરી દીધી છે. એપ્લિકન્ટે સૌથી પહેલા ઓફિશિયલ OCI પોર્ટલ પર જઈને ફોર્મ ફિલ કરવાનું હોય છે. પાસપોર્ટ ડિટેલ્સ, પર્સનલ ઇન્ફોર્મેશન અને ઇન્ડિયન ઓરિજિન પ્રૂફ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે. એની પછી એપ્લિકેશનની પ્રિન્ટ લઈને લોકલ ઇન્ડિયન એમ્બેસી કે કોન્સ્યુલેટમાં સબમિટ કરવાની હોય છે. કેટલાક કેસીસમાં બાયોમેટ્રિક વેરિફિકેશન કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરવામાં આવે છે. એપ્લિકેશનની સાથે કેટલાક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ પણ જરૂરી હોય છે. એમાં કરંટ ફોરેન પાસપોર્ટ, પ્રીવિયસ ઇન્ડિયન પાસપોર્ટ કે ઇન્ડિયન ઓરિજિન પ્રૂફ, પેરેન્ટ્સ કે પછી ગ્રાન્ડ પેરેન્ટ્સનું ઇન્ડિયન કનેક્શન પ્રૂફ અને રિસન્ટ ફોટોગ્રાફ ઇન્ક્લુડ હોય છે. જો એપ્લિકેશન મેરેજ બેઝિસ પર છે તો મેરેજ સર્ટિફિકેટ અને સ્પાઉસના સિટીઝનશિપ ડોક્યુમેન્ટ્સ પણ સબમિટ કરવા પડે છે. આ બધા ડોક્યુમેન્ટ્સ એટલે જરૂરી હોય છે કે ઓથોરિટીઝ વેરીફાઈ કરી શકે કે ભાઈ એપ્લિકન્ટ હકીકતમાં OCI એલિજિબિલિટી ક્રાઇટેરિયાને ફૂલફિલ કરે છે. OCI કાર્ડ મળ્યા પછી હોલ્ડરને ભારતમાં ઘણી સુવિધાઓ મળે છે. એમાં સૌથી મોટો બેનિફિટ એ છે કે એમને લાઈફ ટાઈમ મલ્ટિપલ એન્ટ્રી વિઝા મળી જાય છે. એનો મિનિંગ એ છે કે એમને વારે ઘડીએ વિઝા એપ્લાય કરવાની જરૂર નથી રહેતી. OCI હોલ્ડર્સ ભારતમાં કોઈ પણ સમયે ટ્રાવેલ કરી શકે છે અને લાંબા સમય સુધી સ્ટે કરી શકે છે. એ સિવાય એમના ફાઇનાન્શિયલ, એજ્યુકેશનલ અને ઇકોનોમિક ફિલ્ડ્સમાં કેટલાય રાઇટ્સ મળે છે જે ઓલમોસ્ટ નોન રેસિડન્ટ્સ એટલે કે NRI જેટલા જ હોય છે. જોકે કેટલીક લિમિટેશન્સ પણ છે જે સમજવી બહુ જરૂરી છે. OCI હોલ્ડર્સ ભારતમાં વોટિંગ રાઇટ્સ નથી ધરાવતા, ઇલેક્શન લડવાનો અધિકાર નથી હોતો અને ગવર્મેન્ટ જોબ્સ કે કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ માટે એલિજિબલ નથી હોતા. એ સિવાય એગ્રીકલ્ચરલ લેન્ડ પરચેસ કરવાની પરમિશન નથી હોતી. એટલે OCI સ્ટેટસને ફૂલ સિટીઝનશિપ સમજવી એક કોમન મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે જેને લોકોએ અવોઇડ કરવી જોઈએ. ખાસ કરીને એ ઇન્ડિયન્સ કે ઇન્ડિયન ઓરિજિન ફેમિલીઝની વાત કરીએ કે જે US જેવા દેશોમાં રહેતા હોય. એમના માટે OCI એપ્લિકેશન રિલેટિવલી સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે, કેમ કે ત્યાં ઇન્ડિયન એમ્બેસીઝ અને કોન્સ્યુલેટ્સ આ પ્રોસેસને રેગ્યુલરલી હેન્ડલ કરે છે. પણ એક પ્રેક્ટિકલ એડવાઇસ એ છે કે એપ્લિકેશન સબમિટ કરતા પહેલા દરેક ડોક્યુમેન્ટ્સને કેરફુલી વેરીફાઈ કરવા બહુ જરૂરી છે. પાસપોર્ટ ડિટેલ્સ, નેમ, સ્પેલિંગ અને બર્થ ઇન્ફોર્મેશનમાં નાની ભૂલે પ્રોસેસિંગ ડિલેનું કારણ બની શકે છે. બીજી ઇમ્પોર્ટન્ટ સાવધાની એ છે કે OCI એપ્લિકેશન હંમેશા ઓફિશિયલ ગવર્મેન્ટ પોર્ટલ અને ઓથોરાઇઝ્ડ ઇન્ડિયન એમ્બેસી ચેનલ્સની થ્રુ જ સબમિટ કરવી જોઈએ. કેટલીય વખત પ્રાઇવેટ એજન્ટ્સ કે પછી અનઓફિશિયલ વેબસાઇટ્સ એક્સ્ટ્રા ચાર્જીસ લઈને એપ્લિકેશન પ્રોસેસ કરાવવાનો દાવો કરે છે.
એનાથી લોકો કન્ફ્યુઝ થઈ જાય છે અને એમના ફાઇનાન્શિયલ રિસ્ક ભોગવવું પડે છે. એ સિવાય પાસપોર્ટ રિન્યુઅલથી જોડાયેલો રૂલ એ સમજવો જરૂરી છે. જો કોઈ OCI હોલ્ડરનો નવો પાસપોર્ટ બને છે, ખાસ કરીને જ્યારે 20 વર્ષની ઉંમરની પહેલાં કે 50 વર્ષ પછી પાસપોર્ટ રિન્યૂ કરે છે, તો એના OCI રેકોર્ડ્સ અપડેટ કરાવવા પડી શકે છે. આ રૂલ એ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સનો જ હિસ્સો છે અને એને ફોલો કરવું જરૂરી હોય છે, એટલે ટ્રાવેલના સમયે કોઈ પણ ઇસ્યુ ન આવે. તો તમને સમજાઈ ગયું હશે કે જો તમારે OCI માટે એપ્લાય કરવું છે તો શું ઇન્ડિયામાં રહીને જ એપ્લાય કરી શકાય કે ફોરેન કન્ટ્રીમાં બેસીને પણ ત્યાં રહીને પણ એપ્લાય કરી શકાય. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને ફોલો જરૂરથી કરો.